હું તને એનો એડ્રેસ દઈશ કે ક્યાં સાસરિયામાં છે અને શું કરે છે. તું એના ઘરે જઈને બેસી ચા પાણી પીને પંચાત ઠોકીને આવજે, બરાબર. ચલો હવે આ નકામે હવે છે ને મારું આમ કંટ્રોલ ખુદ ઉપર એટલો ભરોસો છે કે હું વગર વિચારે મારો યુટ્યુબ છે ને બંધ કરી દઉં, પણ બાકી છે ને મારા ઘરના મેટલને અને મારી કોઈ પ્રોબ્લેમને હું છે ને સોશિયલ મીડિયા ઉપર જાહેર ના કરું. હે એવરીવન, અસ્સલામુઅલૈકુમ એવરીવન. તો આ વિડીયો છે એ સ્પેશિયલી હું અમુક કે નહીં, એક કે બે જ વ્યક્તિ છે એની માટે જ સ્પેશિયલ વિડીયો છે. કેમ કે એને છે ને તે બહુ એટલે બહુ આમ માણસ કે ને ચૂલ મચી ગઈ છે કે શું થાય છે ને શું નહીં. એવા પંચાયત કરવાવાળા અમુક હોય ને એ લોકોને પંચાયતની બહુ આમ પડી હોય, આપણને હદ હોય. હવે કંઈક હું આટલા ટાઈમથી હું એમ કહું છું કે ચાલો આપણે ના વાત કરી કે આ વાતને આપણે જવા દઈએ. ઘણી એક તો મને યુટ્યુબમાં એ કોમેન્ટ કરે છે કંઈક મેલની આઈડી, પણ મને લાગે છે કે એ મેલ તો નથી, એની પાછળ ફિમેલ જ છે. કેમ કે આવી પંચાયત કરવાની આદત છે ને બાયુની જ હોય, માણસની ના હોય. એને કાંઈ એવું મતલબ પણ ના હોય, પણ એ બાયુ હોય ને અમુક એ લોકોને બહુ એટલે બહુ પંચાયતની આદત હોય. સૌથી બે ત્રણ ડાઉટ છે એ હું ક્લિયર કરી દઉં છું, અને આ વિડીયો મારું પહેલું અને છેલ્લો જ વિડીયો હશે આ બાબતમાં. કેમ કે મારે કોઈ એવા લફડા કે ફજીતામાં પડવું નથી, અને મારું એ મકસદ નથી, મારું એ કોન્ટેન્ટ નથી કે હું આવી રીતે છે ને તે આ બાબતમાં કોઈ પણ હું વિડીયો બનાવું. મને કોઈ એવું શોખે નથી. હું સીધી સાદી રીતે મારા વ્લોગ ડેલી રૂટીનના શેર કરું છું. જે હું શેર કરું છું એ તમને ગમતા હોય તો જોજો, ના જોવા હોય તો કાંઈ નહીં. બાકી ચાલો હવે આપણે આ ડાઉટને હું તમારી સાથે હું ક્લિયર કરી દઉં. એક મેઇન વાત કે સૌથી પહેલો કોમેન્ટ તો ઘણી મને યુટ્યુબમાં આવે છે કે તમારી બીજી એક બેન હતી એ ક્યાં ગઈ. તો મેં એને પર્સનલી કોમેન્ટમાં પણ જવાબ આપ્યા છે, એક બે વિડીયોમાં પણ કીધું છે, અને મેં લાઈવ આવી હતી ત્યારે પણ મેં કીધું છે કે એના મેરેજ થઈ ગયા છે, એના સાસરિયામાં અલાઉ નથી, એટલે એ બ્લોગમાં નથી આવતી. અને હજી ક્લિયર કરી દઉં છું, અને હજી ધ્યાનથી કાન ખોલીને તું સાંભળી લેજે, જે કોઈ પણ હોય વિડીયોની પાછળ કોમેન્ટની પાછળ, કે હવે એ કોઈ દિવસ બ્લોગમાં નહીં આવે. તારે જોવા હોય તો તું જો, તારે ના જોવા હોય તો તારી મરજી, તું જવા દે. તને કોઈ ધરાર એમ કહેતું નથી કે તું અમારા વ્લોગ જો અને જોજ, બરાબર. કાલે જે આ છે ને તે વિડીયો હું અત્યારે જ શૂટ કરું છું, ને આ બધી વાત થઈ છે કાલની. એટલે મને તો બહુ કોમેન્ટ કર્યા, મેં જવાબ હું પ્રેમથી જ જવાબ આપું છું. કેમ કે મારું એવું નેચર જ નથી કે કોઈની સાથે આવી રીતે કરું. હું માન સન્માન બધાને આપું છું, પણ આજે મારું છે ને કાલનું મારું મગજ બહુ એટલે બહુ જ આમ હટી ગયું છે કે હવે અત્યારે હું તું તડાકાથી જ વાત કરીશ, બરાબર ને. તો એ છે ને બધી વાત મારા યુટ્યુબમાં તો થઈ ગઈ, અહીંયાથી મેં પ્રેમથી જવાબ આપી દીધા. તો મારા મામાની દીકરી જે છે મુસ્કાન, તો એને જ છે ને ઘરમાં અમે કીસુ જ કહી છીએ. તો અત્યારે હું કીસુ નામથી જેની વાત કરું છું, તો તમે છે ને તેમ સમજી જાજો. કેમ કે મૂસુનું કહીશ ને તો મારી દીકરી એ મૂસુ છે એટલે કદાચ કન્ફ્યુઝન થાય એટલા માટે. તો એ કીસુને જઈને અહીંયા જઈને એના ઇન્સ્ટામાં મેસેજ કરે છે. પાછું મેસેજ કરે તો કરે બધી જાતના, ને બધી એવી પંચાયતના મેસેજ એને બહુ એટલે બહુ કરવા હોય. તો હવે કાન ખોલીને સાંભળી લેજે, એ હવે બ્લોગમાં નહીં આવે, એના સાસરિયામાં અલાવ નથી, અને એના મેરેજ થઈ ગયા છે, એ એના સાસરિયામાં છે, બરાબર. કાંઈ એવું જરૂરી નથી કે બ્લોગમાં આવતો. બ્લોગમાં શું અમે બ્લોગમાં દેખાડી છીએ એટલી જ અમારી જિંદગી છે, એની અલાવા અમારી કોઈ જિંદગી નથી. બ્લોગમાં જે તમે જોવો છો એ મારી લાઈફનું ખાલી 10% જ હિસ્સો છે. હું કાંઈ આખો દિવસ કે હું 24 કલાક બ્લોગ નથી બનાવતી. અને મારી લાઈફ તો એવી છે ને કે મારી લાઈફમાં ખુદમાં શું હું તો એટલી સિક્રેટલી રાખું છું ને કે મારી ખુદની ફેમિલીને પણ મારી લાઈફની બારામાં હું બધી અપડેટ, કેમ કે મારી એવી આદત જ નથી કે હું બધું છે ને બધી છે ઠેકાણે જઈને બકી દઉં એવું. એટલે જે તમને હું દેખાડું છું એ 10% જ માત્ર તમે જોવો છો. એ આજ હું તમને ચોખવટ પણ કરી દઉં છું. એની અલાવા મારી એક બીજી બહેનને છે, એની 3 બેબી છે. તમે કોઈ દિવસ એને બ્લોગમાં જોઈ છે? તો શું એનું મતલબ એમ છે કે મારી બીજું કોઈ છે જ નહીં? એની અલાવા મારો ભાઈ પણ છે સગો ખુદનો, એને તમે જોયું છે કોઈ દિવસ બ્લોગમાં? કોઈને ના આવવું હોય, કોઈને ના કમ્ફર્ટેબલ ના હોય. અને બીજા નંબરમાં કે બીજી મારી બેન છે એ સાસરિયામાં છે, તો એને ત્યાંથી પરમિશન નથી. તો હવે આ જે મારી બેન હતી ગુડ્ડુ, એના પણ લગ્ન થઈ ગયા છે, એ પણ સાસરિયામાં છે, એને પણ અલાવ નથી. તો શું હું એને ધરાર લઈ આવું અહીંયા તમારા મનોરંજન માટે થઈને? શું હું એનો ઘર બગાડું? એટલે હવે છે ને કાન ખોલીને સાંભળી લેજે, નહીં આવે. અને બીજી વાત કે અને ત્યારબાદ એ બધું મેટલ થઈ ગયું, એ બધા એના જવાબ મળી ગયા, તો પાછી વારી કમેન્ટ કરીને કહે છે કે તમારી ભુજવારી બેનારે તમારું બનતું નથી લાગતું નહીં, તું જોવા આવસ કે અમારું બને છે કે નથી બનતું એમ.
તને જાણે બહુ પંચાયત પડી છે. અમારા છે ને અમારી એવી સંસ્કાર જ નથી. કદાચ ને અલ્લાહ ના કરે કે અમારા વચમાં તો બધું સારું જ છે, અલ્લાહ ના કરે કે તારી દુઆ કબૂલ પણ થાય, કે કદાચ ને કોક દી થઈ પણ ગઈ ને જો અમારા વચમાં અનબન હશે ને અમારી બહેનોમાં કે મારી ફેમિલીમાં પણ કોઈ પણ વસ્તુની કે કોઈ પણ ચીજની એવી, તો મને છે ને મારા ખુદ ઉપર એટલો ભરોસો છે કે હું વગર વિચારે મારો યુટ્યુબ છે ને બંધ કરી દઉં, પણ બાકી છે ને મારા ઘરના મેટલને અને મારી કોઈ પ્રોબ્લેમને હું છે ને સોશિયલ મીડિયા ઉપર જાહેર ના કરું. એટલી મને મારી ખુદ ઉપર પૂરો એટલે પૂરો ભરોસો છે. કદાચ ને ભવિષ્યમાં પણ એવું કોઈ બને ને એવું કંઈ હાદસો થાય કે એવી કોઈ વસ્તુ થાય તો મને છે ને એક સેકન્ડ ના લાગે હું મારું યુટ્યુબ છે ને જો આમ બંધ કરી દઉં. મને છે ને કોઈ એવું શોખ નથી ફેમસ થવાનું કે નથી કોઈ એવું. હું બસ મારા કમાવાના જરિયેથી એક કમાવાના પ્લેટફોર્મ તરીકે હું અહીંયા આવી છું. બાકી મારે કોઈ એવું ફેમસ થવું નથી, અને એ પણ આવી રીતે મારા છે ને ઘરેલું મામલા ઉછારીને તો મારે જરાય એવી કાંઈ જોતું જ નથી મને. તો હવે છે ને તારા ડાઉટ બધા ક્લિયર થઈ ગયા હશે. એટલે અમે અત્યારે લોકો ફરવા ગયા ને તો અહીંયાની કે એના ભેગી તો જાજુ બનતું નથી ને બોલતી નથી ને. તો જો મેઇન વાત કે એનું પ્રોફેશનલ અલગ છે, મારું પ્રોફેશનલ અલગ છે. મને છે ને વિડીયો બનાવવાનું ફાવે છે, એને ઓછું ફાવે છે, એને બોલવાનું ને એ ઓછું ફાવે છે, અને બાકી એનું કામ અલગ છે. હવે એ અત્યારે છે ને તે સરસ રીતે બ્રાઇડ તૈયાર કરી શકતી હોય તો એવી રીતે હું ના કરી શકું, કેમ કે મારું એ પ્રોફેશન નથી. એટલે મને એ ના આવડતું હોય તો એને એવી રીતે સેમ કેમેરામાં જોઈને બોલતા ના આવડતું હોય. અને બીજી વાત કે મારી બીજી બેન વ્લોગમાં નથી આવતી, તો હવે અમે બધા એક હારે રહીને વ્લોગમાં આવી અને એને ખરાબ ના લાગે, અમે છે ને બધાની ખુશીનો ખ્યાલ રાખીએ, એને ખરાબ ના લાગે તે માટે થઈ અને મારી જે મોટી બેન છે જે કચ્છમાં રહીએ છે એ લોકો જીરીક આગળ હાલતા હતા ને હું ને મૂસું એટલે કિશુની વાત થાય છે અહીંયા, હું ને કિશુ અમે લોકો બે પાછળ કેમ હાલતા હતા કે અમારે છે ને બેને વ્લોગિંગ કરવી હોય, થોડીક ક્લિપ લેવી હોય, તો આ લોકોને બધાને અમે મોરવયા જવા દેતા હતા અને અમે પાછળ રહેતા હતા તાકી અમે શાંતિથી અને સારી રીતે વ્લોગિંગ કરી શકીએ. બાકી હોટલમાં ગયા ત્યાં અમે 3 રૂમ લીધા હતા. અમારી પર્સનલ 3 બહેનોનું એક રૂમ હતું. બાકીના જે લોકો વૈધા, એક મારી બેન વૈધી, એક મારા મમ્મી વૈધા અને એક છે ને કિશુ વૈધી. તો 3 રૂમમાં એ એક જણાને ડિવાઈડ કરી દીધું હતું. તો મારી મોટી બેનની છોકરીઓ કે નાનીમાં અમારા રૂમમાં રહેશે, તો મારી મમ્મી અહીંયા વયા ગયા. અક્ષા અને ટબુડીનું બેનું બેસ્ટ બહુ બને છે, તો અક્ષા એ મારી કચ્છવાળી બેનના રૂમમાં વહી ગઈ, વાસે વૈધી કિશુ, તો કિશુ મારા રૂમમાં આવતી રહી. હવે જાહેર સી વાત છે કે એક રૂમમાં અમે 2 દિવસ ભેગા રહેશું તો અમારા બેયના જ વધારે સીન આવશે ને, અમારા બેયનું જ બધું વધારે આવશે ને. કોઈ જાતની આમ માણસ કે ને નોનસેન્સ ડબ્બા જેવા હોય ને, જાણે આ મગજ તો છે ને હોય જ નહીં, એની અંદર ભૂસો જ ભરેલો હોય કે જે આ લોકો છે ને ખુદ એ લોકોના ઘરમાં એવું હાલતું હોય ને એટલે એ લોકોને સામે પણ બધું એવું જ દેખાતું હોય ને એવું જ બધું ફીલ થતું હોય. આ જે કોમેન્ટ કરવાવાળી છે ને એના ખુદના ઘરમાં એવી જ રીતે પંચાતું હાલતી હોય છે, એને ખુદના બેનું એનું એ નહીં ભરતું હોય, એકબીજાની બેનુંને જોઈને આમ બરીને રાખ થઈ જતી હોય છે. બાકી અમારામાં એવું નથી આવતું. અને અમારા છે ને તે અલ્હમ્દુલિલ્લાહ બહુ એટલે બહુ સારા રિશ્તા છે. તમારા જેવા ફેક રિશ્તા નથી કે અમે એકબીજાને વાતું ના કરી કે અમે એકબીજાને આમ ચોટી નહીં ત્યાં સુધી અમારા રિશ્તા જાહેર ના થાય, તો એવા રિશ્તા નથી અમારા. અમારી મા બાપની પરવરિશ બહુ એટલે બહુ જ સારી છે, તમારા જેવી નથી. નકામમાં કાંઈક બોલાઈ જાય એના કરતાં ચાલો આ વ્લોગને આપણે એન્ડ કરી છીએ, વિડીયોને સ્પેશિયલી. અને આ વિડીયો સ્પેશિયલી એક કે બે વ્યક્તિને હું તો કહું છું, આ એક જ વ્યક્તિ જે કાલે જે ગંધ મચાવી છે ને એ ઇન્સ્ટાગ્રામમાં જઈને એની માટે જ છે સ્પેશિયલી. જોકે મને તો એ વાતની ખબર નથી, પણ મારી બેનુએ તો જોઈને આમ કરી અને ભગાડી દીધી, ચપટી વગાડીને. કેમ કે બધી હારે થઈ ગઈ હતી, હું એક જ નથી, બાકી મારી બધી બહેનો એટલે બધી બહેનો સાથે જ થઈ ગઈ હતી. એને છે ને તરત ભગાડી દે. અને તને એટલી બધી પંચાત હોય ને કે મારી બેન ક્યાંય ગઈ ને કેમ નથી આવતી વ્લોગમાં, તો તું આવજે મારા ઘરે, હું તને એનો એડ્રેસ દઈશ કે ક્યાં સાસરિયામાં છે અને શું કરે છે. તું એના ઘરે જઈને બેસી ચા પાણી પીને પંચાત ઠોકીને આવજે, બરાબર? ચલો હવે આ નકામે હવે છે ને મારું આમ કંટ્રોલમાં રહેતું નથી મોઢું, એટલે વ્લોગ વિડીયોને એન્ડ કરું છું હું. બાય.